નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસી ના ડિજિટલ પ્લેટફોર્મ પર બંધારણની એમસીક્યુ સિરીઝમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે અધિકાર વિશે વાત કરવાના છીએ. અધિકાર નામનો જે ટોપિક છે એની આજે આપણે ક્લિયરિટી મેળવવાના છીએ અને આ અધિકાર નામનો ટોપિક ખૂબ જ લાંબો ટોપિક છે, એટલે સ્ટેપ બાય સ્ટેપ સેશનની અંદર આપણે લગભગ 5 થી 6 જેટલા વિડીયોની અંદર સમગ્ર મૂળભૂત અધિકારો ભાગ 3 માં જે આપ્યા છે, ઉપરાંત કાનૂની અધિકારો જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. પણ ટોપિકની શુભ અને મંગલકારી શરૂઆત કરીએ એની પહેલા આપ સૌ મિત્રોને કેટલાક પ્રશ્નો છે, આ પ્રશ્નોના હું જવાબ આપી દઉં મિત્રો, કે ભાઈ એકચ્યુઅલની અંદર આ પ્રશ્નો જે છે એનો સાચો જવાબ શું હોઈ શકે. તો ખાસ કરીને કૌશલભાઈ યાજ્ઞિકે સવાલ પૂછ્યો છે કે સર, અનુચ્છેદ 2 અને 3 મુજબનો બંધારણીય સુધારો ન ગણાય એ વાત સાચી, પણ સિક્કિમ જે છે એના માટે 36મો બંધારણીય સુધારો શા માટે? તો પેલી મહત્વની વસ્તુ એક આપણે એ સમજી લઈએ કે ભાઈ ભારતીય બંધારણના અનુચ્છેદ 4 માં કીધું કે ભાઈ તમે અનુચ્છેદ 2 અને 3 થી બંધારણમાં જે કોઈ પણ સુધારો કરો સાદી બહુમતીથી કરો છો, અને જે સુધારો થાય છે એ સુધારો થાય છે ખરો, પણ અનુચ્છેદ 359 જેવો બંધારણીય સુધારો નથી થતો. ઓકે, હવે અહીંયા ખાસ એ વાત કરવાની મિત્રો કે ભાઈ તમે અનુચ્છેદ 2 અને 3 થી જે કોઈ બંધારણીય સુધારો કરો છો એ બંધારણીય સુધારો પહેલી અને ચોથી અનુસૂચિની અંદર થતો હોય, મતલબ કે પ્રથમ પરિશિષ્ટ અને ફોર્થ પરિશિષ્ટમાં થતો હોય તો જ એને બંધારણીય સુધારો નથી ગણવાનો. એ સિવાયની જગ્યાએ તમે બંધારણીય સુધારો કરતા હોય તો પછી બંધારણીય સુધારો ગણાશે જ. બીજું કે સિક્કિમ માટે જે વાત કરી કે સિક્કિમ માટે કેમ 35મો અને 36મો બંધારણીય સુધારો એવું લખ્યું, તો ખાસ કરીને એક વાત કરી દઉં કે ભાઈ 35મા બંધારણીય સુધારાથી સિક્કિમ એને એસોસિએટ સ્ટેટ એટલે કે સહયોગી રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. એ રાજ્ય નહોતું, કેન્દ્ર શાસિત પ્રદેશ પણ નહોતો અને એક્વાયર્ડ પણ નહોતું. પેલા એ એક્વાયર્ડ હતું, પછી એને સહયોગી રાજ્યનો દરજ્જો આપ્યો. સહયોગી રાજ્ય નામની વસ્તુ બંધારણમાં નહોતી, એટલે જે તે સમયે એને 35મા બંધારણીય સુધારાથી સિક્કિમને સહયોગી રાજ્યનો દરજ્જો આપ્યો ત્યારે ટીકા પણ થઈ હતી, આલોચના પણ થઈ હતી, અને એક નવી જ વસ્તુ કે જે બંધારણમાં હતી જ નહીં, એટલે કે નહોતું એ રાજ્ય સહયોગી રાજ્ય 35મા બંધારણીય સુધારાથી બનાવ્યું હતું. રાજ્ય નહોતું, સહયોગી રાજ્ય હતું, કેન્દ્ર શાસિત પ્રદેશ પણ નહોતો, એક્વાયર્ડ ટેરેટરી પણ નહોતી. પેલા એક્વાયર્ડ હતી, એમાંથી એને સહયોગી રાજ્યનો દરજ્જો આપ્યો. ઓકે, સહયોગી રાજ્ય એ નવી જ વસ્તુ હતી. ત્યાર પછી 36મા બંધારણીય સુધારા દ્વારા સિક્કિમનો સહયોગી રાજ્યનો દરજ્જો સમાપ્ત કર્યો, એટલે અહીંયા બંધારણીય સુધારા ક્રમાંક 36 આવ્યો. એટલે ખાસ એ વસ્તુ સમજીએ કે ભાઈ અનુચ્છેદ 2 અને 3 થી બંધારણમાં જે કોઈ પણ જગ્યાએ પરિવર્તન થાય, પણ એ પરિવર્તન પ્રથમ અનુસૂચિ અને ચોથી અનુસૂચિમાં થતું હોય તો જ એને બંધારણીય સુધારો નથી ગણવાનો. એ સિવાયની બાબતો માટે બંધારણીય સુધારો ગણાય છે. જેમ કે કોઈ રાજ્યને તમે વિશેષ દરજ્જો આપો, એના માટે તમે વિશેષ જોગવાઈઓ કરો, તો ક્યાં કરો છો? તો કે અનુચ્છેદ 371માં. તો અનુચ્છેદ 371 માટે કોઈ રાજ્ય માટે વિશેષ જોગવાઈઓ કરો, વિશેષ દરજ્જો આપો, કંઈક નવું કરો, તો પછી અનુચ્છેદ 359 મુજબનો જ બંધારણીય સુધારો ગણાય છે. મિત્રો, અપેક્ષા રાખું કે આપને જવાબમાં સંતોષ થયો હશે. ત્યાર પછીનો પ્રશ્ન છે શ્રી મહાવીરસિંહ વાળાનો. હાલમાં ભારત સરકાર પાસે એવા કેટલા પ્રદેશો છે કે જે ભારત સરકાર દ્વારા હસ્તગત કરવામાં આવ્યા હોય? તો અત્યારે વર્તમાનની અંદર મહાવીરસિંહ કોઈ જ હસ્તગત એટલે કે એક્વાયર્ડ સ્ટેટ એક પણ નથી. અત્યારે ભારતનો જેટલો વિસ્તાર છે, ટેરિટરી ઓફ ઇન્ડિયા છે, એની અંદર કાં તો એ રાજ્યનો દરજ્જો ધરાવે છે અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો ધરાવે છે. ભૂતકાળની અંદર પોંડિચેરી પણ પાછું ભૌગોલિક રીતે 4 ક્ષેત્રમાં વિભાજિત છે. મુખ્ય પોંડિચેરી, માહે, યનમ, કરાઈકલ. એ ઉપરાંત જેને કહી શકાય દીવ દમણ દાદરા નગર હવેલી, એ ઉપરાંત ગોવા, આ બધા વિસ્તારો છે એ એક સમયે એક્વાયર્ડ ટેરિટરીની અંદર હતા, મતલબ કે હસ્તગત કરાયેલા રાજ્યો હતા. સમયની સાથે એ વિસ્તારો ગોવા છે, પુડુચેરી છે, દીવ દમણ દાદરા નગર હવેલી છે, આ બધા વિસ્તારો સમયની સાથે કાં તો અત્યારે રાજ્ય બની ગયા છે અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશો બની ગયા છે. ત્યાર પછી કીધું કે પીઓકે એ હસ્તગત કહેવાય. પીઓકે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર ના હસ્તગત નથી, પરંતુ એ આપણું જ છે. એક્વાયર્ડ નથી, પરંતુ એ આપણું જ છે. અત્યારે વર્તમાનમાં એની ઉપર કબજો પાકિસ્તાનનો છે, એટલે એ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર મતલબ કે પાકિસ્તાનના કબજાગ્રસ્ત અંતર્ગતનું કાશ્મીર એવા નામથી ઓળખાય છે. તાજેતરની અંદર આપણને ખ્યાલ છે કે ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબે સંસદની અંદર સ્પીચ આપતા કીધું હતું
કે જ્યારે અનુચ્છેદ 370 રદ કરવાની હતી ત્યારે પાર્લામેન્ટની અંદર સ્પીચ આપતા કીધું હતું કે જબ ભી મેં જમ્મુ કાશ્મીર બોલતા હું તો उसका मतलब पीओके होता है। એટલે કે પીઓકે જે છે એ એક્વાયર્ડ નથી, પીઓકે જમ્મુ કાશ્મીરનો જ ભાગ છે। જમ્મુ કાશ્મીર પહેલા રાજ્ય હતું, આપણને ખ્યાલ છે કે એનો વિશેષ બંધારણીય દરજ્જો અનુચ્છેદ 370 રદ કરી અને અત્યારે વર્તમાનની અંદર જમ્મુ કાશ્મીર રાજ્ય જે હતું એને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધો છે અને એનો એક ભાગ લડાખ તરીકે ઓળખાય છે જે હવે કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે। બીજું કે ઘણા વિદ્યાર્થી મિત્રોએ લાઈનમાં એક પ્રશ્ન પૂછ્યો છે કે સાહેબ કેન્દ્ર શાસિત પ્રદેશ કેટલા? 9 ની મિત્રો 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે આજની તારીખે વર્તમાન સ્થિતિમાં। તમે સાંભળો, પેલા 7 કેન્દ્ર શાસિત પ્રદેશ હતા, ત્યાર પછી 2 નવા કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા, એક જમ્મુ કાશ્મીર અને એક લડાખ, એટલે 7 ને 2 9 થઈ ગયા। તાજેતરની અંદર યુનિયન ટેરેટરી મર્જર એક્ટ 2019 યુનિયન ટેરેટરી મર્જર એક્ટ 2019 થી મિત્રો દાદરા નગર હવેલી જે હતું એને દીવ દમણ સાથે મર્જ કરી દીધું છે। એટલે હવે દાદરા નગર હવેલી અલગ નથી, પરંતુ દીવ દમણ દાદરા નગર હવેલી છે। એટલા માટે થઈ અને હવે 9 માંથી ફરીથી પાછા 8 કેન્દ્ર શાસિત પ્રદેશો થઈ ગયા છે, કારણ કે દાદરા નગર હવેલીને દીવ દમણ સાથે વહીવટી રીતે એડમિનિસ્ટ્રેટિવલી એને મિત્રો મર્જ કરી દેવામાં આવેલું છે। ત્યાર પછીનો શ્રી સાગરભાઈનો પ્રશ્ન છે કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં શું ફેર પડે? જો તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોને રાજ્ય કહેવામાં આવે તો શું ફેર પડે? ઓકે, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ બે અલગ વસ્તુ છે। તમે એના માટે ખાસ કરી અને સમવાય તંત્ર માટે જે મેં વિડીયો બનાવેલો છે, ભારતીય બંધારણના એકતંત્રી સમવાય તંત્રી લક્ષણોનો વિડીયો બનાવેલો છે, એનો અભ્યાસ કરો શ્રી સાગરભાઈ, એવી મારી અપેક્ષા છે। બીજું કે રાજ્ય અલગ વસ્તુ છે, રાજ્યની પોતાની ધારાસભા છે, રાજ્યની પોતાની કારોબારી છે, રાઈટ। કેન્દ્ર શાસિત પ્રદેશ શબ્દનો મતલબ એમ થાય કે એનું સંચાલન, એનું વહીવટ, એનું એડમિનિસ્ટ્રેશન ડાયરેક્ટ કેન્દ્ર સરકાર જ કરે છે, જ્યારે રાજ્યનું સંચાલન જે છે એ રાજ્ય સરકાર કરે છે। એના માટે જેને કહી શકાય કે કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી, આ બધી વસ્તુ આપણે સમજવી પડશે। આર્ટિકલ 246 સમજવી પડશે, જેની ભૂતકાળની અંદર મેં વિડીયોમાં વાત કરેલી છે અને હજી જ્યારે હું અનુચ્છેદ 246 ઉપર જ્યારે અભ્યાસ કરાવતા પહોંચીશ કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધો નામના ટોપિકમાં, ત્યારે વધારે ક્લિયરિટી સાથે આપને સમજ શક્તિ પ્રાપ્ત થશે। સાગરભાઈ, થેન્ક યુ। મહેશભાઈ, વોટ ઇઝ ધ રિપબ્લિક ઓફ ઇન્ડિયા? ઓકે, પ્રજાસત્તાક એટલે શું? તો મેં આની પહેલાના વિડીયોમાં પણ જવાબ આપેલો જ છે કે ભાઈ પ્રજાસત્તાક એટલે જે દેશનો રાષ્ટ્રપ્રમુખ પ્રત્યક્ષ કે પરોક્ષ ચૂંટણીથી ચૂંટાઈને આવે અને વંશ વારસાગત રીતે ન આવે એવા દેશને પ્રજાસત્તાક કહેવાય। જયદીપભાઈ પ્રશ્ન પૂછે છે કે આપણો દેશ એકતંત્રી નથી તો પણ કેમ યુનિયન શબ્દનો ઉપયોગ થયો છે? ઓકે, પહેલી વસ્તુ તો એ કે આપણો દેશ એકતંત્રી નથી, વાત 100% સાચી। આપણો દેશ સંવાયતંત્રી પણ નથી, આપણો દેશ અર્ધ સંવાયતંત્રી છે। અર્ધ સંવાયતંત્રી બન્યું શેનાથી? એકતંત્રી અને સંવાયતંત્રી બેયનું મિશ્રણથી અર્ધ સંવાયતંત્રી બન્યું। એટલે બંધારણમાં કેટલીક જગ્યાએ એકતંત્રીના લક્ષણો છે, કેટલીક જગ્યાએ સંવાયતંત્રના લક્ષણો છે। મેં અગાઉના વિડીયોમાં એની ખૂબ સારામાં સારી સમજ શક્તિ આપવાનો પ્રયત્ન કર્યો છે, એટલે જયદીપભાઈ જરાક આગળનો વિડીયો આપ ખાસ કરી અને સ્ટડી કરી લેજો। ત્યાર પછી તેજસભાઈ દેસાઈ પૂછે છે તમે કીધું કે આપણા રાજ્યો કે દેશી રજવાડાઓ કરારથી નથી જોડાયા, તો વિલયપત્ર શું છે? એક કરાર જ છે ને દેશી રજવાડા અને કેન્દ્ર સરકાર વચ્ચેનો। અહીંયા તેજસભાઈ આપ વાત કરી રહ્યા છો ઇન્સ્ટ્રુમેન્ટેશન ઓફ એક્સેશન। ઓકે, ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન એટલે કે વિલયપત્રની આપ જેને કહી શકાય કે વાત કરી રહ્યા છો। તો એક વસ્તુ સમજો, સમજૂતી અને કરારથી જોડાવું એમાં સ્વૈચ્છિકતા રહેલી હોય છે। સ્વૈચ્છિકતા એટલે પોતાની મરજીનું એક તત્વ રહેલું હોય છે। અહીંયા વિલય કરવામાં આવ્યો છે, એટલે અહીંયા બધા રાજ્યો ભેગા થયા કે એકત્ર થયા એવું નથી, પણ બધા રાજ્યોને એકત્ર કરવામાં આવ્યા છે, એમ વિલયપત્ર શબ્દ જે છે એ સૂચવે છે। વિલીનીકરણ એટલે શું? તો કે ભાઈ વિલીનીકરણ, કોન્ટ્રાક્ટ અને ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન એટલે કે વિલીનીકરણ બે શબ્દ અલગ અલગ છે। કોન્ટ્રાક્ટ શબ્દ એવું સૂચવે છે કે જે અમેરિકામાં થયું છે કે જેટલા પણ રાજ્યો ભેગા મળ્યા એ એકબીજા સાથે કરાર અને સમજૂતીથી મળ્યા, મતલબ કે સ્વૈચ્છિક રીતે એકત્ર થયેલા છે। જ્યારે અહીંયા વિલીનીકરણ કરવામાં આવ્યું છે, વિલીનીકરણ એટલે શું? તમારે ભળવું હોય કે ન ભળવું હોય, તમને ભેળવવામાં આવ્યા છે। તમારે સ્વૈચ્છિક રીતે ન ભળવું હોય તોય તમને ભેળવવામાં આવ્યા છે। હૈદરાબાદને કેવી રીતે ભેળવું, જુનાગઢને કેવી રીતે ભેળવું, એટલે મતલબ કે વોર્નિંગ આપીને કીધું કે તમે જોડાઈ જાઓ। શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ હતા એ સમયે, તો એણે કીધું વોર્નિંગ આપીને દેશી રજવાડાઓને કે ભાઈ તમે જોડાઈ જાઓ, જો તમે નહીં જોડાઓ તો તમારે લોકોના વિરોધનો સામનો કરવો પડશે। એટલે અહીંયા વિલીનીકરણ કરવામાં આવ્યું છે, ભેળવવામાં આવ્યા છે, સ્વેચ્છાએ નથી ભેળવાના।
એટલે અહીંયા યુનિયન શબ્દ યોગ્ય છે, યુનાઇટેડ નહીં. યુનાઇટેડ શબ્દ આપણે અમેરિકા માટે વાપરો, કારણ કે ત્યાંના રાજ્યો સ્વૈચ્છિક રીતે જોડાણા છે. અહીંયા સ્વૈચ્છિક રીતે નથી જોડાણા, ભેળવવામાં આવ્યા છે. એટલે વિલીનીકરણ શબ્દ એમ સૂચવે છે કે ભેળવવામાં આવ્યા છે, એકત્ર કરવામાં આવ્યા છે, એકત્ર થયેલા નથી. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે શ્રીમાન વિજયભાઈ બોરીચા. યુનિયન ઓફ ઇન્ડિયામાં ભારતના યુનિયન ટેરેટરી અને એક્વાયર્ડ ટેરેટરી ઇન્ક્લુડ નહીં તો એ ઇન્ડિયાનો ભાગ કઈ રીતે ગણાય છે? એ આસાનીથી અલગ થઈ શકે છે. ભાઈ, યુનિયન ટેરેટરી અને એક્વાયર્ડ આ બે ઉપર સંપૂર્ણ નિયંત્રણ કેન્દ્ર સરકારનું જ હોય છે. જ્યારે રાજ્ય જે છે એમાં વસ્તુ એવી છે કે કેન્દ્ર સરકાર પણ કામ કરે છે, રાજ્ય સરકાર પણ કામ કરે છે. અને રાજ્યની અંદર અને કેન્દ્રની વચ્ચેના સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો કેન્દ્ર યાદી અને રાજ્ય યાદી બંને યાદીઓ સત્તાનું વિભાજન કરે છે. એટલે અહીંયા યુનિયન શબ્દનો મતલબ થાય સંઘ, અને યુનિયન ઓફ ઇન્ડિયા એટલે ભારત સંઘ. એટલે એમાં માત્ર રાજ્યોની જ વાત આવે છે યુનિયન ઓફ ઇન્ડિયામાં. જ્યારે તમે ટેરિટરી ઓફ ઇન્ડિયા શબ્દ બોલો છો તો એની અંદર ભારતના તમામ રાજ્યો પણ આવી જાય, એટલે કે યુનિયન ઓફ ઇન્ડિયા પણ આવી જાય. તમામ યુનિયન ટેરેટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશો પણ આવી જાય. અને એક્વાયર્ડ સ્ટેટ એટલે કે હસ્તગત કે સંપાદિત કરાયેલો વિસ્તાર એ પણ આવી જાય. છૂટું પડવાની વાત તો કોઈના માટે નથી, કારણ કે ભારતીય બંધારણમાં એ બાબતનો ઉલ્લેખ જ નથી કે ભારતમાંથી કોઈ વિસ્તાર છૂટો પડી શકે. એના માટે મેં જ્યારે જેને કહી શકાય કે અનુચ્છેદ 1નો જે અભ્યાસ કરાવેલો છે એને જરા ફરીથી એકવાર સારી રીતે સમજવાનો નમ્ર પ્રયાસ કરશો એવી મારી આપને વિનંતી છે વિજયભાઈ. મીરાબેન વડારિયા, બંધારણની મૂળ શરતના ને બંધારણનું આમુખ કહી શકીએ ખરા? હવે પેલી વસ્તુ તો એ કે ભાઈ આમુખ જે છે એ બંધારણની પ્રસ્તાવના છે. હવે એને આપણે મૂળ શરતના કહી શકીએ ખરા? વાત તમારી 100% સાચી. આપણે સમજવા માટે કહી શકીએ, પણ ઓન પેપર કે લીગલ રીતે આપણે નથી કહી શકતા, કારણ કે બંધારણમાં એવું ક્યાંય નથી લખ્યું કે આમુખ છે એ મૂળ શરતના છે, અથવા તો સુપ્રીમ કોર્ટે હજુ સુધી એક પણ ચુકાદામાં એવું નથી કીધું કે આમુખ એ જ મૂળ સંરચના. આવું ક્યારેય નથી કીધું. એટલા માટે આપણી સમજ શક્તિ માટે, પ્રેક્ટિકલી સમજવા માટે આપણે એવું કહી શકીએ કે ભાઈ આમુખ જે છે એ મૂળ શરતના છે, પણ સમજવા માટે લીગલ રીતે કાયદાના પીઠબળ સાથે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે આપણે ન કહી શકીએ. થેન્ક યુ. ત્યાર પછી છે પ્રદીપભાઈ, સરકાર સામૂહિક રીતે કોને જવાબદાર છે, સંસદને કે લોકસભાને? ભાઈ, સરકાર શબ્દની અંદર લોકસભાએ આવી જાય, વડાપ્રધાને આવી જાય, રાષ્ટ્રપતિ બી આવી જાય, સુપ્રીમ કોર્ટે આવી જાય. સરકારના 3 અંગો છે: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. એટલે અહીંયા એક તો આપે જે સરકાર શબ્દ વાપરો છે એ અયોગ્ય છે. એટલે અહીંયા તમારે પૂછવું જોઈએ કે મંત્રી પરિષદ સામૂહિક રીતે કોને જવાબદાર છે, સંસદને કે લોકસભાને? તો એક વસ્તુ કહી દઉં કે મંત્રી પરિષદ સંયુક્ત રીતે લોકસભાને જવાબદાર છે. અગાઉના વિડીયોમાં મેં સમજાવેલું છે. અને મંત્રી વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર છે. ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન એક લઈ લઉં. હા, એ પણ દેશી રજવાડાઓનો જ છે. તો અહીંયા મિત્રો એક મારી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી કરું છું કે તમે મને જે કોઈ પણ પ્રશ્ન પૂછો છો, ખૂબ સારી બાબત છે કે આપે મને પ્રશ્ન પૂછવો એ આપનો અધિકાર છે અને જવાબ આપવો એ મારી ફરજ છે. પણ ખાસ એક વાત કરી દઉં કે જે પ્રશ્નો, જે ટોપિક હજી ચાલ્યો જ નથી, આગામી સમયમાં ચાલવાનો છે, તો ટોપિક ચાલે ત્યારે જ તમે એના પ્રશ્ન પૂછો. બીજું કે અગાઉના વિડીયો તમે નહીં જોયા હોય અને આગળ ગમે તે વિડીયો ગમે ત્યારે જોશો તો પરિસ્થિતિ એવી થશે કે જૂના વિડીયોમાં મેં ઓલરેડી જવાબ આપી દીધેલો હોય, એ ટોપિક સમજાવી દીધેલો હોય. હવે એનો પ્રશ્ન અહીંયા આવશે તો વસ્તુ એવી થશે કે આપણે જે અભ્યાસ કરવાનો છે એ બાકી રહી જશે અને માત્ર હું પ્રશ્નના જવાબ જ આપી શકીશ. એટલે ખાસ બંધારણ એક એવો વિષય છે કે એને તમારે ક્રમમાં સમજવાનો, ક્રમમાં ભણવાનો અને ક્રમમાં અભ્યાસ કરવાનો. ક્રમ જે છે એ હું નક્કી કરીશ કે મારે વિદ્યાર્થીને કયા સમયે કઈ વસ્તુ સમજાય, કારણ કે એક વસ્તુ સમજાય તો જ બીજી સમજાય, બીજી સમજાય તો ત્રીજી સમજાય. એટલે આ ક્રમ જે છે એ હું મારી રીતે નક્કી કરીશ. બસ આપ સૌ મિત્રો દરરોજ સવારે 9 વાગ્યે રેગ્યુલરલી તમામ વિડીયો ક્રમશઃ જોવાનું ચાલુ રાખો. આપને ઘણા બધા કન્ફ્યુઝન્સ, ઘણી બધી સમસ્યાઓ અને ઘણી બધી મૂંઝવણો એમનેમ દૂર થઈ જશે અને બંધારણ છે એ તમને આપોઆપ સમજાવવા લાગશે અને પરીક્ષા સુધીમાં તમે નિશ્ચિંત રહ્યો કે આપણે સંપૂર્ણ બંધારણનો તલસ્પર્શી રીતે, ઊંડાણપૂર્વક ખૂબ સરસ રીતે આપણે અભ્યાસ કરી નાખશું મિત્રો. એટલે પરીક્ષા સુધીમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે ખૂબ સરસ રીતે આનો અભ્યાસ ચાલુ જ રાખવાના છીએ. આ બંધારણની MCQ સિરીઝ આપણે બંધ નથી કરવી. જ્યાં સુધી બંધારણ પૂરું ન થાય અને તમે બધા મિત્રો સારો સ્કોર ન કરો ત્યાં સુધી આ MCQ સિરીઝ આપણે ચાલુ રાખશું. આજનો નવો પ્રશ્ન લઈએ મિત્રો. તો અહીંયા વાત કરી છે કે નીચેનામાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો.
ઓકે, આજે વાત કરવામાં આવી છે કે નીચેનામાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો. તો એની અંદર આજે જે ટોપિક લેવાનો છું એ આમ તો અધિકાર છે મિત્રો. એટલે અધિકાર ઉપર આજે વાત કરવાનો છું. આજે ઈ સમજાવવાનો છું કે અધિકાર નામની વસ્તુ શું છે, અધિકાર એક્ઝેક્ટલી કહેવાય કોને, એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો અહીંયા આપણે 4 ઓપ્શન આપ્યા છે, નીચે ABCD આપ્યા છે, કયા વિધાનો સાચા છે અને કયા વિધાનો ખોટા છે એ આજે આપણે નક્કી કરવાનું છે મિત્રો. તો ખાસ અહીંયા આપણે પહેલો વિધાન આપવામાં આવ્યું છે કે એકનો અધિકાર એ બીજાની ફરજ છે અને બીજાનો અધિકારી પહેલાની ફરજ છે. આ વિધાનને આપણે ખૂબ સારી રીતે સમજવું પડશે અને એના માટે પહેલા તો એ સમજવું પડશે કે અધિકાર નામની વસ્તુ શું છે અને અધિકાર કેવી રીતે હોય છે, એનો ઉદ્ભવ કેવી રીતે થાય છે, અધિકારનું સ્વરૂપ શું છે, એનો આપણે સારામાં સારી રીતે અભ્યાસ કરવાનો મિત્રો પહેલા તો પ્રયત્ન કરીએ. તો પહેલા એક વસ્તુ કહી દઉં કે અધિકાર ઉદ્ભવે છે કેવી રીતે અને અધિકારનું સ્વરૂપ શું છે. તો કે ભાઈ મનુષ્યની કેટલીક પાયાની જરૂરિયાતો છે. મનુષ્યની કેટલીક પાયાની જરૂરિયાતો કઈ? તો કે અન્ન છે, વસ્ત્ર છે, રહેઠાણ છે. આ બધી મનુષ્યની કેટલીક પાયાની જરૂરિયાતો છે. એ ઉપરાંત મનુષ્યની કેટલીક અન્ય જરૂરિયાતો પણ છે, જેમ કે પોતાના વિચારોને દુનિયા સમક્ષ રજૂ કરવાની આતુરતા. ત્યાર પછી બીજું કે આજીવિકા પ્રાપ્ત કરી જીવન નિર્વાહ ચલાવવાની જરૂરિયાત છે. સમાન વિચાર ધરાવતા લોકો સાથે મળી અને સંગઠન રચવાની જરૂરિયાત છે. તો મનુષ્યની કેટલીક આવી પાયાની જરૂરિયાતો છે અને મનુષ્યની આવી કેટલીક જે પાયાની જરૂરિયાતો છે એને સંતોષવા માટે મનુષ્યને કુદરત તરફથી, ઈશ્વર તરફથી કેટલીક શક્તિઓ પ્રાપ્ત છે. અને આ શક્તિઓ ઈશ્વર તરફથી કે કુદરત તરફથી જ્યારે પ્રાપ્ત છે અને મનુષ્ય જો એનો સભાનપણે ઉપયોગ કરે છે તો આ જે શક્તિ છે ને એ શક્તિ હકનું સ્વરૂપ ધારણ કરે. સમજો મિત્રો, ફરીથી કહું છું કે મનુષ્યની કેટલીક પાયાની જરૂરિયાતો છે. અન્ન, વસ્ત્ર, રહેઠાણ, પોતાના વિચારોને અભિવ્યક્ત કરવાની જરૂરિયાત, સંગઠન રચવાની જરૂરિયાત, આજીવિકા દ્વારા જીવન નિર્વાહ કરવાની જરૂરિયાત. આવી કેટલીક મનુષ્યની પાયાની જરૂરિયાતો છે. હવે આ જે જરૂરિયાતો છે એને સંતોષવા માટે કુદરત તરફથી મનુષ્યને કેટલીક શક્તિઓ પ્રાપ્ત છે. કેટલીક શક્તિઓ પ્રાપ્ત છે મનુષ્યને. હવે આ જે શક્તિઓ છે કુદરત તરફથી આપવામાં આવી. આપણી જરૂરિયાતો સંતોષવા માટેની આપણને શક્તિ કોણે આપી? કુદરતે આપી, ઈશ્વરે. મારી જરૂરિયાત છે કે ભાઈ હું મારા વિચારો વાણી અભિવ્યક્ત કરી શકું, તો મને વિચારવાની શક્તિ કોણે આપી છે? તો કે કુદરતે આપી છે. તો આવી જે કંઈ પણ મારી જરૂરિયાતો છે એમ તમારી બી જરૂરિયાતો છે. તો તમારી જરૂરિયાતોને સંતોષવા માટે કુદરત તરફથી તમને કેટલીક શક્તિઓ પ્રાપ્ત છે. હવે આ જે શક્તિઓ છે એનો જ્યારે દરેક મનુષ્ય સભાનપણે અને વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરે, કુદરત તરફથી જે શક્તિઓ મળી છે પાયાની જરૂરિયાતો સંતોષવા માટેની, એ શક્તિઓનો મનુષ્ય જ્યારે સભાનપણે અને વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરે ત્યારે આ શક્તિઓ મિત્રો, ત્યારે આ કુદરતી શક્તિઓ જે છે ઈ હક એટલે કે અધિકારનું સ્વરૂપ ધારણ કરે છે. તો અધિકાર ઉદ્ભવે છે કઈ રીતે એની હું વાત કરું છું. અધિકારનું સ્વરૂપ ધારણ કરે છે, પણ કેવી રીતે ઉપયોગ કરે? તો કે સભાનપણે અને વિવેકપૂર્ણ રીતે. હવે સભાનપણે કે વિવેકપૂર્ણ રીતે એટલે શું? તમારા મનમાં પ્રશ્ન ઉપસ્થિત થાય કે સાહેબ આ શક્તિઓનો સભાનપણે કે વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવો ઈ કોને કહેવાય? તો કે ભાઈ આ શક્તિ જે મારી પાસે છે એવી જ શક્તિ સામેવાળા બીજા વ્યક્તિ પાસે પણ છે. એ વાતનો સ્વીકાર કરવામાં આવે. આ શક્તિ મારી એકની પાસે જ છે એમ નહીં. પાયાની જરૂરિયાતો સંતોષવા માટેની કુદરતી શક્તિ જેવી મારી પાસે છે એવી તમારી પાસે પણ છે. એ વાતનો હું જે સ્વીકાર કરું છું એને કહેવાય મેં મારી શક્તિનો સભાનપણે કે વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કર્યો. જો હું એવું માનું કે આ શક્તિ મારા એકની પાસે જ છે, બીજા કોઈ પાસે નથી, તો શક્તિ જે છે એ વિકૃત સ્વરૂપ ધારણ કરે છે. મતલબ હું એમ સમજાવવા માંગુ છું કે વિચાર વ્યક્ત કરવાની, અભિવ્યક્ત કરવાની શક્તિ મારી પાસે છે, તો હું મારી જે કોઈ પણ વાત આપના સમક્ષ રજૂ કરું એનો વિરોધ કરવાનો તમારી પાસે પણ શક્તિ છે. એટલે તમારી વિચારની શક્તિ છે. એ શક્તિ તમને કુદરત તરફથી મળેલી છે. તો કહેવાનો ભાવાર્થ કે કહેવાનો મતલબ એ છે કે હું એ બાબતે સભાન હોવો જોઈએ કે ભાઈ મને જેમ મારા વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે
મને જેમ મારા વિચારોને વ્યક્ત કરવાની શક્તિ કુદરત તરફથી પ્રાપ્ત છે, એવી જ શક્તિ સામેવાળા વ્યક્તિ પાસે પણ છે. અને સામેવાળા વ્યક્તિ પાસે એ શક્તિ છે એટલે કે તમારી પાસે એ શક્તિ છે, એટલે જ તમે મારો વિરોધ કરી શકો છો. તો આ શક્તિ જે હતી, વિચારવાની શક્તિ જે હતી, એ શક્તિએ હક કે અધિકારનું સ્વરૂપ ધારણ કર્યું, એ હું કહી શકું. બીજું કે હક કે અધિકારો સમાજમાં અભિપ્રેત છે. સમાજમાં અભિપ્રેત છે. સમજીએ કેવી રીતે? જો હક કે અધિકાર એ સમાજથી સ્વતંત્ર નથી. આપણે સમાજમાં રહીએ છીએ એટલે અધિકારનો ઉદ્ભવ થાય છે. આજે તમે વિચાર કરો કે આપણે એકલા જ હોત તો આ પૃથ્વી ઉપર, આખી દુનિયામાં આપણે એક જ વ્યક્તિ હોત તો, ગુફામાં કે જંગલમાં રહેતા હોત તો પહેલી વસ્તુ કે આપણી કોઈ પાયાની જરૂરિયાત જ ન હોત, તો આપણે વસ્ત્ર પહેરવાની જરૂરત જ નહોતી. આપણે એકલા જ હતા ને આ પૃથ્વી ઉપર. આપણે સમાજમાં રહીએ છીએ એટલે હક કે અધિકારનો ઉદ્ભવ થાય છે. કેમ? તો કે આપણે સમાજમાં રહીએ છીએ એટલે સમાજમાં રહીએ છીએ એટલે કેટલીક પાયાની જરૂરિયાતો ઊભી થઈ છે. અને આ જે પાયાની જરૂરિયાતો છે એને સંતોષવા માટે આપણને કુદરત તરફથી શક્તિ પ્રાપ્ત કરી છે. અને એ શક્તિનો જ્યારે આપણે સભાનપણે ઉપયોગ કરીએ, વિવેકપૂર્ણ, કે ભાઈ મારી પાસે જેવી શક્તિ છે એવી સામેવાળા પણ પાસે છે. જો હું એવું માનું કે એ શક્તિ મારી એકની પાસે જ છે તો એ શક્તિ વિકૃત સ્વરૂપ ધારણ કરી લેશે. એ તાનાશાહી કહેવાય કે ભાઈ હું મારા વિચારો અભિવ્યક્ત કરી શકું, તમારે નહીં કરવાના, તો એ તાનાશાહી થઈ જાય. મતલબ કે એ શક્તિએ વિકૃત સ્વરૂપ ધારણ કર્યું કહેવાય. એટલે અહીંયા કુદરતી શક્તિઓનો પાયાની જરૂરિયાતો સંતોષવા માટેની કુદરત તરફથી જે શક્તિઓ મળેલી છે એનો સભાનપૂર્ણ અને વિવેકપૂર્ણ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે મિત્રો હક કે અધિકારોનો જન્મ થાય છે. બીજું કે સમાજમાં રહીએ છીએ એટલે હક કે અધિકારો ઉદ્ભવે છે. જો આપણે સમાજમાં ન રહેતા હોત, આપણે એકલા જ હોત, તો આપણી પાયાની જરૂરિયાત નહોતી. પાયાની જરૂરિયાત નહોતી તો પછી હકની જરૂરત નહોતી. પણ આપણે સમાજમાં રહીએ છીએ, સમાજની વચ્ચે રહીએ છીએ એટલે મિત્રો આપણી કેટલીક જરૂરિયાતો ઊભી થાય છે અને એના માટેની શક્તિ આપણને ઈશ્વર પાસેથી પ્રાપ્ત હોય છે. તો હક અને અધિકાર કોને કહેવાય એની મેં આ પહેલા તો વાત કરી. બીજું કે અહીંયા આપણું જે વિધાન છે એ એમ કહે છે કે ભાઈ એકનો અધિકાર એ બીજાની ફરજ છે અને બીજાનો અધિકાર એ પહેલાની ફરજ છે. એને જરાક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ એકનો હક એ બીજાની ફરજ કેવી રીતે અને બીજાનો હક એ પહેલાની ફરજ કેવી રીતે? તો કે હકમાં ફરજ અભિપ્રેત છે. હક અને ફરજ સિક્કાની બે બાજુ છે. મારો હક છે ને એ બીજાની ફરજ હોય છે અને તમારો જે હક છે ને એ મારી ફરજ હોય છે. કેવી રીતે? તો કે એવી રીતે મિત્રો કે ભાઈ હું એવું વિચારું છું કે મારી ઉપર કોઈ વ્યક્તિ હુમલો કરવો ન જોઈએ. મારી ઉપર કોઈ હુમલો ન કરે એ મારો અધિકાર છે. એનો મતલબ એમ થઈ જાય કે હું મારી જાતને બીજા પર હુમલો કરતા રોકીશ, એ મારી ફરજ થઈ છે. અહીંયા હક અને ફરજ રાજ્યશાસ્ત્રની અંદર જે છે એ સમાજના રીત રિવાજો કે વ્યવહારો જેવા નથી મિત્રો. આપણે ઉદાહરણ આપી અને વધારે ક્લિયરિટી આપવાનો પ્રયત્ન કરું કે આપણે આપણા કોઈક સગાવાલાને ત્યાં લગ્ન હોય અને આપણને કંકોત્રી પ્રાપ્ત થાય, આપણે એમના લગ્નમાં જઈએ અને આપણે 500 રૂપિયાનો ચાંદલો કરીએ, વધાવું કરીએ. હવે ત્યારે જે 500 રૂપિયા આપણે આપીએ છીએ ત્યારે જેના પરિવારમાં લગ્ન છે એ વ્યક્તિ કે એ પરિવારના સદસ્યો એ 500 રૂપિયા હસતા હસતા સ્વીકારી લે છે અને શું સમજે છે તો કે આ 500 રૂપિયા લેવા ચાંદલા રૂપે એ એનો અધિકાર, અને તમે ચાંદલા રૂપે 500 રૂપિયા આપો છો એ તમે શું સમજો છો તો કે તમારી ફરજ સમજો છો. હવે બીજી વાત કે હવે તમારી ઘરે લગ્ન હોય અને ઈ સગાવાલા તમારે ત્યાં લગ્નમાં આવે, તમારા પરિવારમાં લગ્ન હોય ને ત્યાં આવે તો એ 500 રૂપિયા આપશે. ત્યારે ઈ એમ સમજે છે કે એની ફરજ બજાવે છે. ત્યારે તમે 500 રૂપિયા લઈ લ્યો છો ત્યારે તમે એમ સમજો છો કે તમારો અધિકાર છે અથવા તો હક છે. ઓકે, આવા હક અને ફરજ રાજ્યશાસ્ત્રમાં નથી. સમજો મારી વાતને. સામાજિક વ્યવહારો જેવા હક અને ફરજ રાજ્યશાસ્ત્રમાં નથી. રાજ્યશાસ્ત્રની અંદર એવી રીતે હક અને ફરજ છે કે આપોઆપ ભોગવવાના ચાલુ જ હોય છે. માની લ્યો કે મારી સામે કોઈ એક વ્યક્તિ ઊભો હોય, એ વ્યક્તિને હું નથી મારતો. કેમ? તો કે એની પાસે ભારતીય બંધારણના અનુચ્છેદ 21 અંતર્ગત શારીરિક સ્વતંત્રતા નામનો મૂળભૂત અધિકાર છે. મારી સામે એક વ્યક્તિ ઊભો છે, એ વ્યક્તિ ઉપર હું હાથ નથી ઉપાડતો. કેમ? તો કે એ વ્યક્તિ પાસે શારીરિક સ્વતંત્રતા નામનો મૂળભૂત અધિકાર છે. ઓકે, તો અત્યારે એ વ્યક્તિ પોતે માર નથી ખાતો. ઇટ મીન્સ કે એનો અનુચ્છેદ 21
શારીરિક સ્વતંત્રતા ભોગવવાનું ચાલુ છે. એ વ્યક્તિનું અનુચ્છેદ 21 શારીરિક સ્વતંત્રતા ભોગવવાનું ચાલુ છે. અને હું નથી મારતો તો મારી ફરજ બજાવવાની ચાલુ છે, કે હું એને મારતો નથી, મારી ફરજ છે, અને માર ખાતો નથી, એનો હક છે. બીજી વાત કે ઈ મને નથી મારતો, ઈ મારો હક છે, અને ઈ નથી મારતો મને, એની ફરજ છે. મારો હક છે, એની ફરજ છે. એટલે એકનો હક એ બીજાની ફરજ હોય, અને બીજાનો હક એ પેલાની ફરજ હોય છે મિત્રો. એટલે રાજ્યશાસ્ત્રની હક અને ફરજ બંને એકબીજા સાથે ભોગવવાનું ચાલુ હોય છે. હું એને મારું છું તો એનો મતલબ એમ થઈ જાય કે હું મારી ફરજ ચૂક્યો, અને જ્યારે હું મારી ફરજ ચૂકું છું ત્યારે એના હકનું હનન થાય છે, એના અધિકારનું ઉલ્લંઘન થાય છે. એટલે અત્યારે મારી સામે એક વ્યક્તિ ઊભો છે, હું એને મારતો નથી, એ માર ખાતો નથી, તો મારી ફરજ બજાવવાની ચાલુ છે, એનો હક ભોગવવાનો ચાલુ છે. એવી જ રીતે મારી સામેવાળી વ્યક્તિ મને નથી મારતી, ઇટ મીન્સ કે મારો હક ભોગવવાનો ચાલુ છે, એની ફરજ બજાવવાની ચાલુ છે. તો રાજ્યશાસ્ત્રની અંદર હક અને ફરજ આવી રીતે છે, સિક્કાની બે બાજુ છે, અને એકનો હક એ બીજાની ફરજ છે, અને બીજાનો હક એ પેલાની ફરજ છે. અને આ હક અને ફરજ નામની વસ્તુ અસ્તિત્વમાં શું કામ આવે છે? તો કે આપણે સમાજમાં રહીએ છીએ એટલે. હક અને ફરજને એકબીજાથી અલગ ન પાડી શકાય. આપણે પૃથ્વી ઉપર એકલા જ હોત તો હકની કોઈ જરૂરત જ નહોતી, હકના ઉદ્ભવની વાત જ નહોતી, કારણ કે તો આપણી જરૂરિયાત જ નહોતી. સમજો, આપણી જરૂરિયાતો સમાજમાં છીએ એટલે ઉદ્ભવે છે, અને સમાજમાં રહીએ છીએ એટલે આપણી કેટલીક પાયાની જરૂરિયાતો છે, અને આ જરૂરિયાતોને સંતોષવા માટે કુદરતે શક્તિ આપી, અને એ શક્તિનો જ્યારે સભાનપણે કે વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરશું ત્યારે એ હકનું સ્વરૂપ ધારણ કરશે. અપેક્ષા રાખું કે હક એટલે કે અધિકારો કોને કહેવાય આપ સૌ મિત્રોને સમજમાં આવી ગયા હશે મિત્રો. બીજી મહત્વની વસ્તુ કે હક અને ફરજની સાથે સાથે આપણે એ પણ જરા જોઈ લઈએ કે ભાઈ અધિકારો જે છે એની અંદર ભારતીય બંધારણના ભાગ 3 માં અનુચ્છેદ 12 થી 35 અંતર્ગત આપણને મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. તો મૂળભૂત અધિકાર એટલે શું, અને મૂળભૂત અધિકાર કોને કહેવાય? પેલી મહત્વની બાબત તો એ કહી દઉં કે મૂળભૂત અધિકાર એ લોકશાહીનું મૂળભૂત તત્વ છે. મૂળભૂત અધિકાર છે તો જ લોકશાહી છે, મૂળભૂત અધિકાર નથી તો લોકશાહી પણ નથી. જે કંઈ સરકારના પ્રકારો પડ્યા છે, જેમ કે લોકશાહી, સામ્યવાદ, કલ્યાણ રાજ્ય, આવા સરકારના ઘણા બધા પ્રકારો છે. તો જે કોઈ પણ પ્રકારો પડ્યા છે સરકારના, એના મૂળભૂત તત્વના આધારે પડ્યા છે. લોકશાહીનું મૂળભૂત તત્વ મૂળભૂત અધિકાર છે. ઇટ મીન્સ કે લોકશાહી દેશ તમે તો જ છો કે જો તમારા નાગરિકો પાસે મૂળભૂત અધિકાર હોય તો જ તમે લોકશાહી છો. મૂળભૂત અધિકાર નથી તો લોકશાહી પણ નથી. એટલે લોકશાહીનું અસ્તિત્વ જે છે એ મૂળભૂત અધિકારને લઈ અસ્તિત્વમાં આવે છે મિત્રો. અને લોકશાહીનું મૂળભૂત તત્વ મૂળભૂત અધિકાર છે. મૂળભૂત અધિકારની વ્યાખ્યા શું એને જરા સમજવાનો પ્રયત્ન કરીએ. મૂળભૂત અધિકારની વ્યાખ્યા એવી છે કે સમાજમાં રહેતા વ્યક્તિના વિકાસ માટે, સમાજમાં રહેતા વ્યક્તિના વિકાસ માટે જરૂરી અને આવશ્યક હકોને મૂળભૂત અધિકાર કહેવાય, અથવા તો મૂળભૂત હક કહેવાય. મૌલિક અધિકાર પણ કહેવાય, મૂળભૂત અધિકાર પણ કહેવાય, મૂળભૂત હક પણ કહેવાય, અને મૌલિક હકો પણ કહેવાય. તો સમાજમાં રહેતા વ્યક્તિના વિકાસ માટે જરૂરી ને આવશ્યક એવા હકોને મૂળભૂત હકો કહેવાય. મતલબ કે વ્યક્તિની પાયાની જરૂરિયાતો સંતોષવા માટે જે અધિકારો, જે અનિવાર્ય છે, જે હકો અનિવાર્ય છે, એવા હકોને આપણે મૂળભૂત હકો કહીએ, અથવા તો મૂળભૂત અધિકાર કહીએ. મતલબ કે વ્યક્તિનો વિકાસ ક્યારે થઈ શકે? તો કે એની પાસે અધિકાર હોય તો જ. આજે એક વાતનો તમે વિચાર કરો મિત્રો, કે આપણને, તમને કે મને કોઈ કિડનેપ કરી અને બંદી નથી બનાવી શકતો. કેમ નથી બનાવી શકતો? કારણ કે ભારતીય બંધારણના અનુચ્છેદ 21 તમને મને શારીરિક સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર અનુચ્છેદ 21 માં આપ્યો છે. એટલે તમને મને કોઈ બંદી નથી બનાવી શકતું, અને એટલા માટે હું તમે તમારો વિકાસ સાધી શકીએ છીએ. કારણ કે જો આપણને બંદી બનાવવામાં આવે તો તમે વિચારો, આપણે આપણો વિકાસ સાધી શકીએ ખરા? તો કે ના. તો આવું જ વ્યક્તિના વિકાસ માટે જે જરૂરી ને આવશ્યક છે, વ્યક્તિની પાયાની જરૂરિયાતોને સંતોષી શકે
એટલે કે વ્યક્તિનો વિકાસ સાધી શકાય એવા જે જરૂરી અને આવશ્યક છે એવા હકોને મૂળભૂત હકો કહેવાય. તો આ જે મૂળભૂત હક છે એ ભારતીય બંધારણના ભાગ 3 માં અનુચ્છેદ 12 થી 35 અંતર્ગત આપ્યા છે. આપણા બંધારણની અંદર બે પ્રકારના હકો આપ્યા છે. એક છે મૂળભૂત અધિકાર એટલે કે મૂળભૂત હકો, અને બીજાને આપણે કહીએ છીએ લીગલ રાઇટ્સ એટલે કે કાનૂની અધિકાર અથવા તો કાનૂની હકો. હવે વ્યક્તિના વિકાસ માટે જે જરૂરી અને આવશ્યક છે એને મૂળભૂત હકો કહીએ છીએ, મૂળભૂત અધિકારો કહીએ છીએ. બીજું કે કાનૂની અધિકાર લીગલ રાઇટ્સ જે છે એ વ્યક્તિ માટે આપવામાં આવ્યા, વ્યક્તિ પાસે છે ખરા, પણ એ જરૂરી ને આવશ્યક નથી. એ હોય તોય ચાલે, એ ન હોય તોય ચાલે. બીજું કે આપણા બંધારણની અંદર એવું છે કે મૂળભૂત અધિકાર ભારતના નાગરિકોને માત્ર બંધારણ દ્વારા જ આપી શકાય છે, કાયદા દ્વારા ન આપી શકાય, માત્ર બંધારણ દ્વારા જ આપી શકાય. એટલે કોઈ પણ મૂળભૂત અધિકાર નાગરિકોને આપવો હોય તો એ બંધારણ દ્વારા જ આપી શકાય. નાગરિકો પાસેથી લેવો હોય મતલબ પાછો ખેંચી લેવો હોય તો બંધારણીય સુધારો કરીને પછી જ પાછો ખેંચી શકાય. કારણ કે આપ્યા બંધારણમાંથી તો લખેલા બંધારણમાં જ છે, હવે પાછો લઈ લેવો છે, ખેંચી લેવો છે તો એ બંધારણથી જ લઈ શકાય. તો એનો મતલબ એમ થયો કે મૂળભૂત અધિકારોનું અમલીકરણ માત્ર ને માત્ર બંધારણ દ્વારા જ કરાવી શકાય છે. બીજી વાત કે કાનૂની અધિકારો જે છે એ બંધારણ દ્વારા પણ આપી શકાય અને કાયદા દ્વારા પણ આપી શકાય, બંને રીતે આપી શકાય. માની લ્યો કે સંપત્તિનો અધિકાર અત્યારે આપણો લીગલ રાઇટ્સ છે, કાનૂની અધિકાર છે, અનુચ્છેદ 300A અંતર્ગત. કેવી રીતે આપ્યો છે તો કે બંધારણ દ્વારા. કાનૂની અધિકારો બંને રીતે આપી શકાય, બંધારણ દ્વારા પણ આપી શકાય અને કાયદા દ્વારા. રાઇટ ટુ ઇન્ફોર્મેશન માહિતી મેળવવાનો અધિકાર, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 માહિતી મેળવવાનો અધિકાર. ઓકે, નાગરિકોને આપ્યો તો છે પણ કેવો છે તો કે ભાઈ એ કાયદા દ્વારા આપ્યો છે. એટલે કાનૂની અધિકારો લીગલ રાઇટ્સ જે છે એ બંધારણ દ્વારા પણ આપી શકાય છે અને કાયદા દ્વારા પણ આપી શકાય છે. જ્યારે મૂળભૂત અધિકાર જે છે એ માત્ર બંધારણ દ્વારા જ આપી શકાય છે. બીજું કે મૂળભૂત અધિકાર એટલે એવા અધિકાર કે જે વ્યક્તિના વિકાસ માટે જરૂરી અને આવશ્યક છે. આ ખાલી વ્યક્તિ ને ગેરંટી આપે, ખાતરી પૂરી પાડે. અધિકાર શબ્દ એટલે શું તો કે અધિકાર શબ્દ આપણને કેટલીક વસ્તુની ગેરંટી આપે છે, કેટલીક વસ્તુની ખાતરી પૂરી પાડે છે કે આ વસ્તુ તમને પ્રાપ્ત થશે છે, આ વસ્તુ તમારી પાસેથી છીનવી જ નહીં શકાય, એવી જે ગેરંટી આપે છે એને મિત્રો અધિકાર કહેવામાં આવે છે. ખાતરી પૂરી પાડે. વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા, તો તમે સરકારની નીતિઓનો ગમે એટલો વિરોધ કરો તો ચાલશે. કેમ? કારણ કે તમારી પાસે વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર છે. તમને એ અધિકાર રૂપે મળ્યું, ઇટ મીન્સ કે તમને ગેરંટી મળી, તમને ખાતરી પૂરી પાડવામાં આવી. હવે આ જ વિચાર વાણી અભિવ્યક્તિ આપણે ઉત્તર કોરિયામાં જઈ અને સરકારની નીતિઓની વિરુદ્ધમાં બોલીએ તો ન્યાના નાગરિકો પાસે મૂળભૂત અધિકાર નથી તો બંદૂકની ગોળીએ દઈ દઈએ ઉત્તર કોરિયામાં કિમ જોંગ ઉન, તાના શાહ. પણ ભારતની અંદર તમે ભોગવી શકો છો. કેમ? કારણ કે તમારો અધિકાર છે, મૂળભૂત અધિકાર છે. એટલે અધિકાર શબ્દ એક એવી વસ્તુ છે કે જે આપણે ખાતરી પૂરી પાડે, ગેરંટી આપે. ઇટ મીન્સ કે તમારી પાસેથી આ બાબત કે આ વસ્તુ છીનવી જ નહીં શકાય એની જે ખાતરી એ અધિકાર છે. તો અહીંયા મિત્રો કાનૂની અધિકારો જે કોઈ પણ છે એ વ્યક્તિના વિકાસ માટે જરૂરી આવશ્યક નથી. વ્યક્તિ માટે જરૂરી હોઈ શકે, વ્યક્તિને ખાતરી આપવા માટે છે, વ્યક્તિને ગેરંટી આપવા માટે છે. પણ જ્યારે મૂળભૂત અધિકાર નામની જે વસ્તુ છે એ વ્યક્તિના વિકાસ માટે જરૂરી ને આવશ્યક છે. કારણ કે સમાજમાં રહેતો વ્યક્તિ વિકાસ તો જ સાજી શકે કે જો એની પાસે અધિકાર હોય. સમાજમાં રહેતા વ્યક્તિ પાસે અધિકાર ન હોય તો બળવાન વ્યક્તિ નબળા વ્યક્તિની સ્વતંત્રતા છીનવી લે, મોટી માટલી નાની માટલીને ગળી જાય, આવું થાય. એટલે સમાજમાં રહેતા વ્યક્તિ માટે અને વ્યક્તિના વિકાસ માટે અધિકાર એક અનિવાર્ય શરત છે મિત્રો. સમાજમાં રહેતો વ્યક્તિ પોતાનો વિકાસ સમાજની વચ્ચે તો જ સાધી શકે કે જો એને અધિકારોની પ્રાપ્તિ હોય. અપેક્ષા રાખું કે આપ સૌ મિત્રોને આ બાબતનો ઊંડાણપૂર્વક અને તલસ્પર્શી રીતે ખ્યાલ આવ્યો હશે કે મૂળભૂત અધિકાર અને કાનૂની અધિકારમાં શું ફેર છે.
ત્યાર પછીનું બીજું વિધાન જોઈએ મિત્રો કે નાગરિકોનો મૂળભૂત અધિકાર એ સરકારની સત્તાને અંકુશિત કરે છે. તો કે કરે જ છે, કારણ કે અધિકાર નામની વસ્તુ જ આપણને ખાતરી પૂરી પાડે છે, ગેરંટી આપે છે. અને આપણા મૂળભૂત અધિકાર સરકારની સત્તાને નિયંત્રિત કરે છે. આપણા મૂળભૂત અધિકાર સરકારની સત્તાને અંકુશિત કરે છે મિત્રો. સરકાર અમુક વસ્તુ આપણી પાસેથી છીનવી જ નથી શકતી, એની ખાતરી કોણ આપે છે? તો કે ભાઈ મૂળભૂત અધિકાર આપે છે. મતલબ કે આપણી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપણે ભોગવી જઈ શકશું, આપણે શારીરિક સ્વતંત્રતા ભોગવી જઈ શકશું. આની ગેરંટી, આની ખાતરી આપણે મૂળભૂત અધિકાર આપી છે. તો એનો મતલબ એમ થયો કે સરકાર મજા આવે એવી રીતે પોતાની સત્તાનો આપણી ઉપયોગ નથી કરી શકતી. સરકાર પાસે જે સત્તા છે એ 100% વાત સાચી, સત્તા સરકાર પાસે છે, પણ એ સત્તાનો ગમે એમ અથવા તો મજા આવે એવી રીતે અથવા તો નિરંકુશ રીતે આપણી ઉપર ઉપયોગ કેમ નથી કરી શકતી? અત્યારે જ હું માની લ્યો કે સરકારશ્રીની નીતિઓનો વિરોધ કરું તો મને શું થાય? કાંઈ નહીં થાય. કેમ મને કાંઈ નહીં થાય? કારણ કે મારી પાસે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા નામનો મૂળભૂત અધિકાર છે, એટલે સરકાર મને કાંઈ નથી કરી શકતી. તો એનો મતલબ એમ થયો કે મારો આ મૂળભૂત અધિકાર સરકારની સત્તાને અંકુશિત કરે છે, નિયંત્રિત કરે છે. સરકાર મજા આવે એવી રીતે મારી ઉપર સત્તાનો ઉપયોગ નહીં કરી શકે મિત્રો. સરકાર મારા મૂળભૂત અધિકારની વિરુદ્ધમાં જઈ અને સત્તાનો ઉપયોગ મારી ઉપર નથી કરી શકતી. એટલે હું કહું છું કે નાગરિકોના જે મૂળભૂત અધિકારો છે એ સરકારની સત્તાને અંકુશિત કરે છે, સરકારની સત્તાને નિયંત્રિત કરે છે, સરકારની સત્તાને કંટ્રોલમાં રાખે છે. મતલબ કે બંધારણના ઘડવૈયાઓએ આપણને મૂળભૂત અધિકાર આપી દીધા, એનો બીજો મતલબ એમ થાય છે કે સરકારને કહી દીધું કે નાગરિકો પાસેથી આટલી વસ્તુ, આટલી બાબતો તમે છીનવી નહીં શકો કે દખલગીરી પણ કરી નહીં શકો. ઈ છે મિત્રો આ વિધાન. તો આ વિધાન જે છે એ પણ મિત્રો સાચું આવશે કે નાગરિકોના મૂળભૂત અધિકાર સરકારની સત્તાને અંકુશિત કરે છે, સરકારની સત્તાને નિયંત્રણમાં રાખે છે. કારણ કે સરકાર કોઈ પણ પ્રકારનો કાયદો, નિયમ, વિનિયમ, ઉપનિયમ, અધિનિયમ, જાહેરનામું કે વટહુકમ નાગરિકોના મૂળભૂત અધિકારની વિરુદ્ધમાં નથી બહાર પાડી શકતું. સંસદ કે રાજ્ય વિધાનમંડળો એવો કોઈ કાયદો નહીં બનાવી શકે કે જે નાગરિકોના મૂળભૂત અધિકારનું હનન કરે. કે કેન્દ્રની કારોબારી હોય કે રાજ્યની કારોબારી હોય, એ કાયદાના અમલીકરણની પ્રક્રિયા એવી રીતે નહીં કરી શકે કે જેથી નાગરિકોના મૂળભૂત અધિકારનું હનન થાય. એટલે અહીંયા મિત્રો કે આપણા મૂળભૂત અધિકાર, નાગરિકોના મૂળભૂત અધિકાર સરકારને મજા આવે એમ સત્તા ભોગવતા અટકાવે છે, સરકારની સત્તાને અંકુશિત કરે છે, સરકારની સત્તાને નિયંત્રિત કરે છે. અપેક્ષા રાખું કે આપ સૌ મિત્રોને બીજું વિધાન પણ સમજમાં આવ્યું હશે. બીજી એક વાત હું વચ્ચે કરતો હતો કે મૂળભૂત અધિકાર જે છે એ લોકશાહીનું મૂળભૂત તત્વ છે. મૂળભૂત અધિકાર છે તો જ લોકશાહી છે, મૂળભૂત અધિકાર નથી તો લોકશાહી પણ નથી. મિત્રો સરકારના જે પ્રકાર પડ્યા છે, ચાહે લોકશાહી હોય કે પછી સામ્યવાદ હોય, સરકારના આ જે કોઈ પણ પ્રકાર પડ્યા છે એ પ્રકાર એના મૂળભૂત તત્વના આધારે પડ્યા છે. લોકશાહીનું મૂળભૂત તત્વ શા માટે મૂળભૂત અધિકાર છે એની જરાક હું વાત કરવા માટે જઈ રહ્યો છું. એને જરાક આપણે સમજીએ. સરકારનો પ્રકાર છે લોકશાહી, સરકારનો પ્રકાર છે સામ્યવાદ, સરકારનો પ્રકાર છે કલ્યાણ રાજ્ય. આ બધા સરકારના પ્રકાર છે અને બધાના મૂળભૂત તત્વો અલગ અલગ છે, એટલે આ સરકારના અલગ અલગ પ્રકારો પડ્યા છે. હવે જરાક સમજીએ કે લોકશાહીની મૂળ વિચારધારા શું છે અને લોકશાહીનું મૂળભૂત તત્વ, મૂળભૂત અધિકાર શા માટે છે, જરાક એ સમજીએ. તો કે પહેલા તો ભાઈ 4 વસ્તુથી દેશ નામની વસ્તુ અસ્તિત્વમાં આવી. દેશ 4 વસ્તુથી બને છે: વસ્તી, વિસ્તાર, સરકાર અને સાર્વભૌમત્વ. દેશ અમૂર્ત છે અને દેશનું મૂર્ત સ્વરૂપ એ સરકાર છે. દુનિયાનો કોઈ પણ દેશ લઈ લેશો તો દુનિયાના દરેક દેશમાં સરકાર હોય ને હોય છે. અને સરકારનું કામ શું? તો કે દેશ વતી સઘળા કે તમામ કાર્યો કરવાની જવાબદારી સરકારની છે. દેશ અમૂર્ત છે અને દેશનું મૂર્ત સ્વરૂપ સરકાર છે. દેશ હાલતો નથી, ચાલતો નથી, ખાતો નથી, પીતો નથી, બોલતો નથી. દેશ ખુદ કંઈ નથી કરી શકતો. દેશ વતી સઘળા કે તમામ કાર્યો કરવાની જવાબદારી સરકારની છે. એટલે દેશ વતી બધા કામ કોણે કરવાના છે?
તો કે સરકારે કરવાના છે. ઓકે, તો દેશ નામની વસ્તુ શા માટે અસ્તિત્વમાં આવી ભાઈ? દેશ નામની વસ્તુનો ઉદ્ભવ શું કામ કરવો પડ્યો? તો કે ભાઈ પહેલાના સમયની અંદર હું વાત કરી રહ્યો છું મિત્રો આદિમાનવના સમયની. આદિમાનવના સમયની અંદર મનુષ્ય રખડતું ભટકતું જીવન જીવતો હતો અને વસ્તુ એવી થતી કે બળવાન મનુષ્ય નબળા મનુષ્યની સ્વતંત્રતા છીનવી લેતો હતો. મતલબ કે મોટી માટલી નાની માટલીને ગળી કાઢ, આવું હતું. એટલે મનુષ્યએ વિચાર્યું કે ભાઈ હું એકલો છું ને એટલે બીજો વ્યક્તિ મારી સ્વતંત્રતા છીનવી જાય છે. એટલે મનુષ્યએ સમૂહમાં રહેવાનું શરૂ કર્યું, મતલબ કે પરિવારમાં રહેવાની શરૂઆત કરી. ઓકે, એમ કરતા કરતા પરિવારો અસ્તિત્વમાં આવ્યા. મનુષ્યએ સામૂહિક જીવનની શરૂઆત કરી આદિમાનવમાંથી. હરવે હરવે કરતા ગામ અસ્તિત્વમાં આવ્યા, તાલુકા જેવડા વિસ્તારો અસ્તિત્વમાં આવ્યા, કબીલાઓ અસ્તિત્વમાં આવ્યા અને એમ કરતા કરતા દેશ અસ્તિત્વમાં આવ્યો. તો દેશ એકચ્યુઅલમાં શા માટે અસ્તિત્વમાં આવ્યો? તો કે ભાઈ દેશ એટલા માટે અસ્તિત્વમાં આવ્યો, એક તો સુવ્યવસ્થિત સમાજની રચના થઈ શકે, એક વ્યક્તિ બીજી વ્યક્તિની સ્વતંત્રતા ન છીનવી શકે. એના માટે દેશ નામની વસ્તુ અસ્તિત્વમાં આવી. મતલબ કે અલ્ટિમેટલી વ્યક્તિના વિકાસ માટે દેશ નામની વસ્તુ અસ્તિત્વમાં આવી. વ્યક્તિના વિકાસ માટે દેશ નામની વસ્તુ અસ્તિત્વમાં આવી. એટલે દેશનો ધ્યેય કે દેશનો ગોલ શું છે? તો કે ભાઈ વ્યક્તિનો વિકાસ એ દેશનો ગોલ છે, દેશનો ધ્યેય છે. હવે દેશ અમૂર્ત છે તો દેશના ધ્યેયને હાંસલ કરવાનું કામ કોણ કરશે? તો કે સરકાર કરશે. કેમ? તો કે દેશ વતી સઘળા કે તમામ કાર્યો કરવાની જવાબદારી કોની છે? તો કે સરકારની. તો સરકાર જે છે એ દેશના ધ્યેયને પામવાનો પ્રયત્ન કરશે. સરકારે અલ્ટિમેટલી કરવાનો છે વ્યક્તિઓનો વિકાસ જ, અલ્ટિમેટ ગોલ છે, કારણ કે દેશનો ગોલ છે. દેશ વતી સરકાર કામ કરે જ ને, તો દેશનો જે ધ્યેય છે એને હાંસલ કોણ કરી આપે? સરકાર. તો હવે લોકશાહી છે એ શું છે? તો કે સરકારનો પ્રકાર છે. સામ્યવાદી છે એ શું છે? તો કે સરકારનો પ્રકાર છે. ઓકે, તો સરકારનો પ્રકાર કોઈ પણ હોય, કોઈ પણ પ્રકારની સરકાર હોય, કલ્યાણ રાજ્ય હોય, લોકશાહી હોય, સામ્યવાદ હોય, સમાજવાદ હોય, કોઈ પણ પ્રકારની સરકાર હોય, તો અલ્ટિમેટલી સરકારના કોઈ પણ પ્રકારે હાંસલ શું કરવાનું છે? તો કે દેશના ધ્યેયને હાંસલ કરવાનો છે, એટલે કે વ્યક્તિના વિકાસને હાંસલ કરવાનો છે. પણ દરેકે દરેક સરકારના જે પ્રકાર છે એ બધાના રસ્તા અલગ અલગ છે અને હાંસલ કરવા માટેનો મતલબ કે અહીંયા આની પ્રાપ્તિ કરવા માટેનો જે માધ્યમ છે એ અલગ અલગ છે. લોકશાહીનું માધ્યમ છે મૂળભૂત અધિકાર. લોકશાહીનું માધ્યમ છે મૂળભૂત અધિકાર. મૂળભૂત અધિકારના માધ્યમથી લોકશાહી જે સરકારનો પ્રકાર છે એ મિત્રો દેશના ધ્યેયને હાંસલ કરે છે. એમ સામ્યવાદ સરકારનો પ્રકાર છે, એને પણ શું કરવાનું છે? તો કે ભાઈ સરકારનો ધ્યેય છે કે જે દેશનો ધ્યેય છે, તો કે એને પણ આ જ ધ્યેયને હાંસલ કરવાનું છે, વિકાસ નામના ધ્યેયને હાંસલ કરવાનું છે. સામ્યવાદે પણ એનું માધ્યમ અલગ અલગ છે. એનું માધ્યમ છે મિત્રો મૂળભૂત ફરજ. લોકશાહી અલ્ટિમેટલી તો દેશના ધ્યેયને જ હાંસલ કરવા માંગે છે, કારણ કે લોકશાહી ખુદ એક સરકારનો પ્રકાર છે, સામ્યવાદ ખુદ એક સરકારનો પ્રકાર છે. એટલે દેશનો જે ધ્યેય છે એ સરકારનો કોઈ પણ પ્રકાર હોય એને હાંસલ કરવાનો છે. પણ સરકારના જે પ્રકાર છે એ અલગ અલગ માધ્યમનો ઉપયોગ કરીને આ દેશના ધ્યેયને હાંસલ કરવાનું કામ કરે છે. લોકશાહી મૂળભૂત અધિકારના માધ્યમથી દેશના ધ્યેયને હાંસલ કરે છે. એવી જ રીતે સામ્યવાદ જે છે એ મિત્રો મૂળભૂત ફરજના માધ્યમથી દેશના ધ્યેયને હાંસલ કરે છે મિત્રો. તો અહીંયા દેશના ધ્યેયને જે હાંસલ કરવાનો છે એ અલગ અલગ માધ્યમ છે. હવે આ જે મૂળભૂત અધિકાર નામનું માધ્યમ છે એનું મૂળભૂત તત્વ છે. શા માટે અને શું કામ જરાક સમજજો. લોકશાહી એમ માને છે કે દરેક નાગરિકને મૂળભૂત અધિકાર આપો. લોકશાહી એમ માને છે કે દરેક નાગરિકને મૂળભૂત અધિકાર આપો. દરેક નાગરિક મૂળભૂત અધિકાર ભોગવે તો શું થાય? તો કે દરેક નાગરિક એટલે કે દરેક વ્યક્તિ મૂળભૂત અધિકાર ભોગવે તો દરેક નાગરિકનો વિકાસ થાય. કારણ કે મૂળભૂત અધિકારની વ્યાખ્યામાં જ કીધું છે કે વ્યક્તિના વિકાસ માટે જરૂરી ને આવશ્યક એવા હકોને મૂળભૂત હકો કહેવાય. તો લોકશાહી એમ માને છે કે દરેક નાગરિકને મૂળભૂત અધિકાર આપો અને દરેક નાગરિક મૂળભૂત અધિકાર ભોગવે તો દરેક નાગરિકનો વિકાસ થાય. એટલે મૂળભૂત અધિકારના માધ્યમથી લોકશાહી દરેક નાગરિકનો વિકાસ કરવા માંગે છે અને દેશના ધ્યેયને હાંસલ કરવા માંગે છે. અલ્ટિમેટલી દેશનો ધ્યેય શું છે? વિકાસ. ઓકે, તો મૂળભૂત અધિકારના માધ્યમથી દરેક નાગરિકનો વિકાસ થાય
અને દરેક નાગરિકનો વિકાસ થાય તો કોનો વિકાસ થાય? તો કે દેશનો વિકાસ થાય. એવી જ રીતે સામ્યવાદ શું માને છે? સામ્યવાદનું માધ્યમ છે મૂળભૂત ફરજ. મૂળભૂત ફરજ એટલે શું? તો કે નાગરિકની દેશ પ્રત્યેની ફરજ. નાગરિકની દેશ પ્રત્યેની ફરજ, એને કહેવાય મિત્રો મૂળભૂત ફરજ. મૂળભૂત ફરજ એટલે નાગરિકની દેશ પ્રત્યેની ફરજ, એને કહેવાય મૂળભૂત ફરજ. સામ્યવાદની વિચારધારા કે સમાજવાદની વિચારધારા એવી છે કે ભાઈ દરેક નાગરિક પોતાના દેશ પ્રત્યેની ફરજ એટલે મૂળભૂત ફરજ ફરજિયાતપણે બજાવે. દરેક નાગરિક પોતાના દેશ પ્રત્યેની ફરજ બજાવે તો શું થાય? તો કે દેશનો વિકાસ થાય. દરેક નાગરિક પોતાના દેશ પ્રત્યેની ફરજ એટલે કે મૂળભૂત ફરજ બજાવે તો દેશનો વિકાસ થાય. થાય ને? બધા જ નાગરિકો દેશ પ્રત્યેની ફરજ બજાવે તો દેશનો વિકાસ થાય. અને દેશનો વિકાસ થાય તો કોનો વિકાસ થાય? તો કે ભાઈ નાગરિકનો વિકાસ થાય. તો અલ્ટિમેટલી કરવાનો તો વિકાસ જ છે. સરકારનો પ્રકાર કોઈ પણ હોય, પણ એના તત્વો અલગ અલગ છે. અલ્ટિમેટલી કરવાનો તો વિકાસ જ છે. વાદ નહીં, વિવાદ નહીં, વિકાસ સિવાય બીજી કોઈ વાત નહીં. પણ લોકશાહી જે છે એ વિકાસ માટે મૂળભૂત અધિકારને માધ્યમ બનાવે છે, જ્યારે સામ્યવાદ છે એ મૂળભૂત ફરજને માધ્યમ બનાવે છે. એટલે લોકશાહી દેશની અંદર લોકશાહીનું મૂળભૂત તત્વ એટલે મૂળભૂત અધિકાર છે, કારણ કે મૂળભૂત અધિકારના માધ્યમથી જ લોકશાહી નાગરિકનો અને દેશનો વિકાસ કરે છે. એટલે મિત્રો તમે લોકશાહી તો જ છો કે જો મૂળભૂત અધિકાર છે. મૂળભૂત અધિકાર નથી તો લોકશાહી પણ નથી દોસ્તો. એમ તમે સામ્યવાદી સરકાર ધરાવતો દેશ તો જ છો કે જો તમારા દેશની અંદર મૂળભૂત ફરજ હોય જ, અને આ મૂળભૂત ફરજ પાછી કેવી હોય? તો કે ફરજિયાત હોય. ફરજિયાત. ચીન લઈ લ્યો, રશિયા લઈ લ્યો, ત્યાં મૂળભૂત ફરજ હોય ને હોય જ, અને કેવી હોય? ફરજિયાત હોય. એમ અહીંયા મિત્રો મૂળભૂત અધિકાર લોકશાહી દેશની અંદર હોય ને હોય જ, અને પાછા કેવા હોય? તો કે ફરજિયાત હોય. ફરજિયાત એટલે શું? એનું પાલન થવું જ જોઈએ. આપણા દેશના બંધારણમાં ભાગ 3 માં મૂળભૂત અધિકાર આપ્યા છે. કેવા છે? ફરજિયાત છે. ભાગ 4 માં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત આપ્યા છે. ભાગ 4A એટલે કે 4A માં મૂળભૂત ફરજ આપી છે, પણ એ બધું મરજિયાત છે. એ મરજિયાત શું કામ માટે? તો કે એ લોકશાહીનું અનિવાર્ય તત્વ નથી, એનું મૂળભૂત તત્વ નથી. મૂળભૂત ફરજ તમે વિચારો, આપણો દેશ બન્યો અને બંધારણ બન્યું ત્યારે મૂળભૂત ફરજ હતી જ નહીં. મૂળભૂત ફરજને આપણે સ્થાન આપ્યું 42માં બંધારણીય સુધારા દ્વારા 1976માં. અને આજે આપણા દેશના બંધારણમાં મૂળભૂત ફરજ છે ખરી, પણ કેવી છે? મરજિયાત છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4 માં છે ખરા, પણ કેવા છે? મરજિયાત છે. ફરજિયાત શું છે? મૂળભૂત અધિકાર. કેમ ફરજિયાત છે? કારણ કે એનું પાલન થવું જ જોઈએ. એવું શું કામ છે? કારણ કે એ લોકશાહીનું મૂળભૂત તત્વ છે. અપેક્ષા રાખું મિત્રો કે મૂળભૂત અધિકાર લોકશાહીનું મૂળભૂત તત્વ શા માટે છે આપ સૌ મિત્રોને ખ્યાલ આવ્યો હશે. ત્યાર પછીનો મિત્રો ત્રીજો ઓપ્શન લઈએ કે મૂળભૂત અધિકાર નાગરિકો માટે અસીમિત છે. નાગરિકો આ અધિકારો અનિયંત્રિત રીતે ભોગવી શકે છે. તો આવું નથી મિત્રો. મૂળભૂત અધિકારો ઉપર રિઝનેબલ રિસ્ટ્રિક્શન બંધારણના ઘડવૈયાઓ મૂકેલા છે. અમેરિકાની અંદર જ્યારે બંધારણ બન્યું અને અમેરિકામાં જ્યારે નાગરિકોને મૂળભૂત અધિકારો આપ્યા હતા, ત્યારે મિત્રો ત્યાં મૂળભૂત અધિકારો અસીમિત અને અનિયંત્રિત હતા. એટલે ગમે એ વ્યક્તિ ગમે એ રીતે ભોગવતો હતો. અને જ્યારે નાગરિક પોતાના મૂળભૂત અધિકારો ગમે એ રીતે ભોગવવા માટે, ત્યારે સામેવાળાના અધિકારનું હનન થાય. એટલે અમેરિકાની અંદર સુપ્રીમ કોર્ટે પાછળથી એની ઉપર વ્યાજબી નિયંત્રણો મૂક્યા અમુક ચુકાદાઓના માધ્યમથી. પણ આપણા બંધારણના ઘડવૈયાઓએ એ બાબતની પણ કચાશ ન રાખી અને ભારતીય બંધારણની અંદર નાગરિકને મૂળભૂત અધિકારો આપ્યા અને સાથે સાથે એની ઉપર રિઝનેબલ રિસ્ટ્રિક્શન એટલે વ્યાજબી નિયંત્રણો પણ મૂકેલા છે. ભારતના નાગરિકો પાસે મૂળભૂત અધિકારો છે, પણ એ અનિયંત્રિત કે અસીમિત નથી. મતલબ કે તમે ભોગવી શકો છો, પણ તમારે મર્યાદામાં રહીને ભોગવવાના છે. મતલબ આપણા બંધારણના ઘડવૈયાઓ એવું ઈચ્છતા હતા કે નાગરિકો મૂળભૂત અધિકાર ભોગવે, નાગરિકો સ્વતંત્રતા ભોગવે, પણ એ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં પરિવર્તિત ન થવી જોઈએ. એટલા માટે થઈ સ્વતંત્રતાઓ સ્વચ્છંદતામાં પરિવર્તિત ન થાય એટલા માટે મિત્રો નાગરિકને જે મૂળભૂત અધિકાર આપ્યા છે એની ઉપર કેટલાક વ્યાજબી નિયંત્રણો રિઝનેબલ રિસ્ટ્રિક્શન મૂકેલા છે. તમને હરવા ફરવાની સ્વતંત્રતા આપી, વાત 100% સાચી, પણ તમે અભયારણ્ય, નેશનલ પાર્ક કે ભારતના અણુબોમ્બ, પરમાણુ બોમ્બ
કે ભારત દેશની ખાનગી સંસ્થાઓ કેટલીક હોય, ગુપ્તચર સંસ્થાઓ હોય, ત્યાં તમે નથી જઈ શકતા. તમે એમ કહો કે ભાઈ મારે રોની અંદર રોની ઓફિસમાં જવું જ છે, મારો મૂળભૂત અધિકાર છે, મારી પાસે હરવા ફરવાની સ્વતંત્રતા છે, તો ન જઈ શકાય. એની ઉપર કેટલાક વ્યાજબી નિયંત્રણો છે. એવી જ રીતે માની લ્યો કે કોઈ વ્યક્તિ છે એમ કહે કે મારી પાસે વિચારવાણી અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર છે. વાત 100% સાચી. તમારી પાસે છે, મારી પાસે છે, બધા ભારતના નાગરિકો પાસે છે. અનુચ્છેદ 19(1) આપણને વિચારવાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે જ છે. હવે આપણે રસ્તામાં આયલા જતા હોય, બાજુમાં એક બીજો વ્યક્તિ આયલો જતો હોય અને આપણે એને અપશબ્દ કહીએ, ગાળો આપીએ, અને ઓલો વ્યક્તિ તમને પૂછે કેમ ભાઈ મને શા માટે અપશબ્દ કીધા? તમે એને પ્રત્યુત્તર કરતા કયો અનુચ્છેદ 19(1) વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મારી પાસે છે, હું ગમે એ બોલું. તો ભાઈ તમને મૂળભૂત અધિકાર ભોગવવા માટે આપ્યા છે, છીનવવા માટે નથી આપ્યા. તમે બીજાને અપશબ્દ કયો એમ નહીં ચાલે. વિચાર વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા વાત 100% સાચી, પણ ઉશ્કેરાટે ભર્યું ભાષણ ન આપી શકાય. જ્ઞાતિ જાતિ કે કોમવાદ થાય એવા કોઈ ભાષણ તમે નથી આપી શકતા. તો તમને વિચારવાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી છે, મૂળભૂત અધિકાર છે, વાત 100% સાચી, પણ એના ઉપર કેટલાક વ્યાજબી નિયંત્રણો પણ છે. એટલે ભારતના નાગરિકોને જે મૂળભૂત અધિકારો છે એ વ્યાજબી નિયંત્રણો સાથે છે, અસીમિત નથી. અસીમિત નથી, કારણ કે અસીમિત હોય ને તો અરાજકતા ફેલાઈ જાય, ગમે એ વ્યક્તિ ગમે રીતે, અને પછી એને સ્વતંત્રતા ન કહી શકાય, એને સ્વચ્છંદતા કહેવાય. એટલે આ જે મૂળભૂત અધિકારો છે એ અસીમિત નથી, અનિયંત્રિત નથી, નિયંત્રણ રીતે જ ભોગવી શકાય એવા છે. એટલે ત્રીજું વિધાન છે મિત્રો ખોટું આવશે. પહેલું વિધાન અને બીજું વિધાન બંને વિધાનો સાચા આવશે. ઇટ મીન્સ કે મિત્રો ફક્ત 1 અને 2 સાચા છે, ત્રીજું વિધાન જે છે એ ખોટું છે. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. મૂળભૂત અધિકાર નામનો ટોપિક આપણે શરૂ કરી રહ્યા છીએ. બહુ લાંબો અને લેન્ધી ટોપિક છે. એક એક અનુચ્છેદ ઉપર 20 મિનિટ 30 મિનિટનો સમય જાય એમ છે, અને ખૂબ તલસ્પર્શી રીતે આનો હું અભ્યાસ કરવાનો છું, કારણ કે મારો પણ એક ફેવરિટ ટોપિક છે. જે વિદ્યાર્થીઓ મારી પાસે ભણી ગયા છે આ ટોપિકને, મેગા લેક્ચરમાં ભણી ગયા, ક્લાસરૂમમાં ભણી ગયા, એ બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે કે મને આ ટોપિક ખૂબ જ પ્રિય ટોપિક છે મિત્રો, મૂળભૂત અધિકાર. હજી તો આજે મેં જસ્ટ ખાલી ઝલક આપી છે કે અધિકાર કોને કહેવાય અને અધિકારનું ઉદ્ભવ કે એનું સ્વરૂપ શું છે. પણ આગામી સમયની અંદર તમે રોજે રોજ મિત્રો મૂળભૂત અધિકાર જોતા રહેજો. લગભગ 6-7 જેટલા વિડીયો થશે, અને સંપૂર્ણ મૂળભૂત અધિકાર તમારા મગજની અંદર બેસાડી દેવાની જવાબદારી મારી. બસ તમે એક ધારો તમામ પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ લઈ અને એક ધારો મારો વિડીયો રોજે રોજ જોતા રહ્યો, અને જે ટોપિકમાં તમને નો ખ્યાલ આવે એની જ તમે મને પ્રશ્ન રૂપે કોમેન્ટ કરો મિત્રો. ગમે ત્યારે ગમે એ ટોપિકની કોમેન્ટ કરશો તો બધાના પ્રશ્નોને હું મારા વિડીયોની અંદર જવાબ સ્વરૂપે રજૂ નહીં કરી શકું. આપણે આખું બંધારણ ભણવાના છીએ એટલે તમે નિશ્ચિંત થઈ જાઓ, અને બધા જ ટોપિક આવશે. રાજ્યસભા બી આવશે, ઉપસભાપતિ બી આવશે, ઉપરાષ્ટ્રપતિ બી આવશે, કટોકટી બી આવશે, બંધારણીય સુધારા બી આવશે, બધું જ આવશે. પણ થોડી ધીરજ રાખજો. બાકી મસ્ત રહેજો, સ્વસ્થ રહેજો અને આનંદમાં રહેજો દોસ્તો. ફરીથી પાછા મળીએ આવતીકાલે. જય હિન્દ, જય ભારત.